જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વંશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ, જે અન્વયે એલ.સી.બી. ટીમો દ્વારા ભરૂચ જિલ્લાની અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓમાં ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજો મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા, જે દરમિયાન આજ રોજ એલ.સી.બી. નાપો સ.ઈ.એમ. રાઠોડ નાઓની ટીમ પાનોલી સ્ટે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન બાતમી હકીકત મળેલ કે પાનોલી સ્ટે વિસ્તારમાં બાકરોલ ગામ નજીક આવેલ રોયલ એસ્ટેટમાં ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં કેબલની ચોરી થયેલ, જે ચોરીમાં કાપોદ્રા ખાતે રહેતો લલન તિવારી સંડોવાયેલ છે, જે હાલમાં ખરોડ ગામમાં જવાના ગેટ પાસે આવેલ ભંગારની દુકાનમાં હાજર છે. જે બાતમી આધારે ટીમના માણસો સાથે ખરોડ ગામમાં જવાના ગેટ પાસે આવેલ ભંગારની દુકાન પર જઈ લલન મહાદેવ તિવારીને ઝડપી પાડી તેની ગુના સંબંધે યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને કબૂલાત કરેલ કે આજથી આશરે 10 દિવસ પહેલા મેં રાત્રિના સમયે બાકરોલ ગામ નજીક આવેલ રોયલ એસ્ટેટમાં ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં દિવાલ કૂદી વર્કશોપમાં પ્રવેશ કરી વર્કશોપમાંથી વેલ્ડિંગ મશીન તથા ઇલેક્ટ્રિક પાવરના કેબલની ચોરી કરેલ અને ભંગારની દુકાન પાછળ સંતાડી રાખી કોપર વેચવા માટે ગ્રાહક શોધતો હોવાની હકીકત જણાવેલ, જેથી આરોપી પાસેથી કોપર આશરે વજન 47 કિલો રૂ. 5,6,400નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે પાનોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી લલન મહાદેવ તિવારી રહે નં. 37 અયોધ્યાપુરમ કાપોદ્રા તાંકલેશ્વર જી ભરૂચ.